ઓ મિત્રો, આજનું વાતાવરણ બહુ સરસ મજાનું હતું ને મારા બનાવવાનું હતું ઊંધિયું, એટલે મેં આ બધી વસ્તુ સુધારીને કમ્પ્લીટ કરી નાખી છે. અને પછી હળકતા ચૂલા માથે મૂકી દીધી ટોપડીમાં નાખ્યું 2-3 પાવડા તેલ ને પછી નાખ્યું રાઈ જીરું ને એની માથે નાખી વઘાણી ને પછી નાખ્યું તમાલપત્ર ને લવિંગ બાજરાનો મસાલો, પછી નાખ્યું લીલું લસણ ને લીલી ડુંગળી ને સમસા પકડાવી દીધો અભલા ને હલાવવાનું. હું આવી ગયો સીધો કીવી ખાવા. અને પછી સુધાયેલી શાકભાજી ટોપડામાં ઉમેરીને માથે 2-3 ચમચી હળદર, નિમક ને પલાયેલું લાલ મરચું ને 2-3 વાટકા પાણી નાખીને ચમચાથી ઘડીક હલાવી નાખ્યું. પછી ઢાંકી દીધી માથે ડીશ ને ભૂંગળાથી કરી નાખો તાપ ને પછી નાખી દીધું ડીશ ઉપર પાણી. મિત્રો, શાક પાકી જાય ને ત્યાં સુધીમાં એક કોમેન્ટ કરી નાખો. ડીશ ખોલીને જોયું તો ઊંઝામાંથી વરાળો નીકળતી હતી, એટલે 2 મોહતા લઈને ટોપડાને ઉતારી નાખ્યું ને પછી માથે નાખી દીધા લીલા ધાણા. તો આપણી થાળી થઈ ગઈ છે તૈયાર ને મિત્રો હવે થઈ ગયા છે બપોરા ને અમને લાગી છે ભૂખ, તો હવે અમે ખાઈ લઈએ. ત્યાં સુધી તમને મારો આ મિની વ્લોગ ગમે ને તો લાઈક શેર કરી દેજો અને કોમેન્ટમાં કહેજો મારું આ ઊંધિયું તમને કેવું લાગ્યું.